આ સાઈડમાં ખેતર છે અને આ ડુંગરાઓમાં જે સણિયા બોર કહેવાય ને એ જે બહુ પાકી ગયા છે. અત્યારે ઠંડીના મોસમમાં આ બોર ફૂલ અહીંયા જોવા મળે છે અને આ ડુંગરાઓ છે અને આ બધી બવડીઓ છે આ સાઈડમાં. અને આ જંગલ વિસ્તારનું ખેતર છે આપણું અને આ સાઈડમાં આપણું ખેતર આવેલા છે અને આ સણિયા બોર છે. તમે ક્યારેક આ ખાધા હોય તો કહેજો સણિયા બોર. અને તમારા એરિયામાં કયા બોર કહેવાય છે? અમારા અહીં ઝીણિયા બોર કે અથવા ઝીણા બોર કહેવામાં આવે છે. અને આ પાકી ગયા પછી એકદમ મીઠા અને બહુ મસ્ત લાગે છે બોર. આ વિસ્તારમાં બોર બહુ ઝાઝા થઈ ગયા છે એટલે મેં બોર વીણવા થોડાક બોર ખાવાતા એટલે વીણવી છીએ થોડાક. અને ભૂપતભાઈ અમારા અહીંયા બોર વીણી રહ્યા છે. ભૂપતભાઈના હાથમાં બોર ઘણા છે. ભૂપતભાઈ બોર બતાવો કેવાક વીણ્યા? ભૂપતભાઈ બોર વીણી રહ્યા છે અને એના હાથમાં બોર છે, જો એ કેવાક છે. હા, આ છણિયા બોર છે, એક નંબર પાકી ગયા છે બધા બોર. બોવડી જો આખી ભરેલી છે બોરની, દેખાય? આ છણિયા બોરની આખી ભરેલી બોવડી છે. અને અત્યારે આ મોસમમાં બોર અહીંયા જોઈએ એટલા ખાવા મળે ડુંગરામાં. અને એ મસ્ત વાતાવરણ છે અહીંનું, શુદ્ધ વાતાવરણની અંદર શુદ્ધ હવા અને શુદ્ધ હવામાનની અંદર આપણા શુદ્ધ દેશી બોર ખાવી છે. આ એક નંબર બોર છે. આ એક નંબર બોર છે. ક્યાં છો ભૂપતસિંહ?